તો હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં. આજે અમે જઈએ છીએ બાબર, હેર કલર કરાવવા છે અને ટેટુ પણ પડાવવું છે. તો તમને તો ખબર છે કે આપણું એક્ટિવા ખરાબ થઈ ગયું છે, એન્જિન તૂટી ગયું છે, તો સાધનમાં જવું પડશે અત્યારે. તો ચાલતા ચાલતા જઈએ છે. જો આપણે 6 લાઈન એટલે ટેકરો છે એટલે ચડાઈ છે ને આપણાથી આ સાધનમાં જવાનું પરિણામ. હાથ લઈ દે ભરીએ ચડાવી. હવે તું હે કોણ તું? એટલો ટેકરો છે ને કે માણસ થાકી જાય. આટલો ડુંગર માં ચડવાનું હોય ને તો ચડી જઈએ. જો 6 લાઈન પહોંચી ગયા. તો હવે સાધન મળે તો સારું છે કે પેદલ જાય. તો જો મિત્રો, આપણે 6 લાઈન પહોંચી ગયા. અમારા 3 બચ્ચા 4 બચ્ચા હે. અમે રોજ બિસ્કિટ ખવડાવીએ. તો આજે જો અમન જોઈને કેવા આવી ગયા. નાની ભૂખ લાગી છે પણ દુકાન થોડીક દૂર છે, તો એમને લઈને જઈએ અને બિસ્કિટ ખવડાવી દઈએ. કઈ નાખીએ એવું નહીં એટલે બિચારા રોડ ઉપર નાખી દઈએ. કાલે સાંજે આયા હતા બિસ્કિટ નાખવા, બાલ નાખે હે આપણે જોઈને છે પાછળ પાછળ આવે. રાત બિચારા એમને બેઠ કોઈ નાખે ના નાખે ખબર. ફાઇનલી આપણને રિક્ષા મળી ગઈ છે. આમ તો ઘરેથી 2 કિલોમીટર જેટલું છે. બેસી બોલાવી દીધી રિક્ષા. તો જો મિત્રો, ટેટુ બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. અભી મજા આયેગા ના ભીડો. અને જો આપણા મોઢા પરથી તો લાગતું છે કે આપણને બીક લાગે એમ. તો મિત્રો, ઘણા ટાઈમથી વિચાર્યું હતું કે જોગમાયાનું ટેટુ બનાવી દઉં. તો ફાઇનલી આજે જો 64 લખાવી દીધું અને જોગમાયાનું ટેટુ બનાવી દીધું છે. તો કેવું છે કમેન્ટ કરજો. તો હવે આપણે આવી ગયા છીએ મેકઓવર બ્યુટી પાર્લરમાં હાઇલાઇટ કરવા માટે. તો મિત્રો, ફાઇનલી આપણે હાઇલાઇટ થઈ ગઈ છે અને મસ્ત મજાના હેર વોશ કરી દીધા છે. અને આ છે આપણો ફાઇનલ લુક. તો હાઇલાઇટ ગોલ્ડનમાં કરાવી છે, તો કેવી લાગે છે કમેન્ટ કરજો. તો મિત્રો, ફાઇનલી આપણે ઘરે આખા દિવસના રખડીને ઘરે વળતા વળ્યા. જો 6 લાઈને પહોંચી ગયા. આજ પડી ગઈ છે. પરિયો જાય ને આજે આપણે ઇસ્ટાના ફેન હે, જોવા આયા હે કે ટેટુ કેવું પડાવ્યું એમ કે બતાવો એમ. તો જો પાછળ પાછળ આવે છે અને આપણે આ તો ચલતી ગાડી છે, સાધન માંથી આવરા. બાઇક તો કઈ હે ને. તો અમારા વ્લોગ ને શેર કરો, સપોર્ટ કરો અને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.